નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ ત્યારે સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે ટેટ પરીક્ષા 2024 મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે નિર્ણય, ટેટ એક્ઝામ બિગ અપડેટ ટુડે. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી મળતી રહેશે. કોઈ પણ ભરતી આવે, કોઈ અપડેટ આવે, અન્યથા કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામ માહિતી ચેનલ પર તમને ચેનલ પ્રોવાઈડ કરવામાં આવે. ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ગુજરાત સરકાર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક રાજ્ય સંચાલિત અને અનુદાનિત શાળાઓમાં કાયમી પોસ્ટ પર શિક્ષક એપ્ટિટ્યૂડ ટેસ્ટ ટાટ પાસ કરનાર 7,500ની શિક્ષકોની કાયમી ભરતી જાહેર કરવામાં આવી છે. સરકારના નિર્ણય અંગે માહિતી આપતા સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ ખાલી જગ્યાઓ આગામી 3 મહિનામાં ભરવામાં આવશે. ભરતી ઝુંબેશમાં એવા ઉમેદવારો સમાવેશ કરવામાં આવશે કે જેમણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ટાટ લીધું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે સરકાર ટૂંક સમયમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો માટે શિક્ષક પાત્રતા કસોટી ટેટ યોજાશે. ગાંધીનગરમાં ટાટ અને ટેટ લાયક ઉમેદવારો માટે કાયમી નોકરીની માંગને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે મુખ્યમંત્રી આ નિર્ણયનો આખરી ઓપ આપ્યો હતો. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આગામી 3 મહિનામાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સરકારી અનુદાનિત શાળાઓમાં 7,500 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં સહાયિત શાળાઓમાં પુરુષ માટે મેરિટ પ્રાધાન્ય આપવામાં આવશે, જેમાં માધ્યમિક શાળાઓમાં માટે 3,500 અને ટાટ લાયક ઉમેદવાર માટે ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે 4,000 ઉમેદવારો હશે. આમ સરકારી અને સહાયિત સંસ્થાઓ બંને પ્લેસમેન્ટનો સમાવેશ થાય છે. તો મિત્રો, આ હતી લેટેસ્ટ અપડેટ. આવીને અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.